વિશ્વ વન દિવસે જનપ્રિય સાંસદ પહોંચ્યા પ્રકૃતિના ખોળે, વનકર્મીઓ સાથે ખરી ખાસ મુલાકાત, ડોલરિયા રેન્જમાં માન્યો પ્રકૃતિનો વૈભવ. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. આજે વિશ્વ વન દિવસ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા આજે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. વિશ્વ વન દિવસ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલું આ વન પરિભ્રમણ પ્રકૃતિ પ્રત્યેની તેમની વિશેષ રુચિ દર્શાવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાથી સમૃદ્ધ જિલ્લો છે. ત્યારે લોક પ્રતિનિધિ જ્યારે પોતે જંગલની મુલાકાત લે છે ત્યારે વન સંરક્ષણના સંદેશની અસર વ્યાપક થઈ રહી છે. સાંસદશ્રીએ ડોલિયા રેન્જમાં જામલીના જંગલમાં વન ભ્રમણ કરી કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમને જંગલમાં જોવા મળતા અમૂલ્ય ઔષધિઓ, વૃક્ષો, વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. મહત્વનું છે કે તેમને વન વિસ્તારમાં જ વન ભોજનનો આનંદ માની પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળી આ વન વગડાના વૈભવનું સંવર્ધન કરીએ અને આવનારી પેઢી માટે આ જંગલોને સુરક્ષિત રાખીએ એવો સંદેશ પાઠવ્યો હતો. નમસ્કાર. સૌને નમસ્કાર. 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ, અને આ વિશ્વ વન દિવસે આજે હું સમગ્ર વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ અને તમામ વન વિભાગના રોજમદારોને અને સમગ્ર દેશવાસીઓને વિશ્વ વન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ત્યારે આજે મને પણ એવો અવસર મળ્યો કે મારા છોટાઉદેપુર વિસ્તારના જામલી ગામના જંગલમાં સવારનું મોર્નિંગનું વોકિંગ કરવાનો અવસર મળ્યો. સાથે જ મારા વન વિભાગના અધિકારીઓ શ્રી પણ ઉપસ્થિત છે. મને આજે કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે મારા છોટાઉદેપુર વિસ્તારની અંદર એક ખૂબ અતિ મહત્ત્વનું જંગલ છે. આ જંગલની અંદર અનેક પ્રકારની જડીબૂટીઓ પણ આવેલી છે અને ખૂબ મહત્ત્વનું જંગલ છે. આ જંગલની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ, પશુઓ પણ વસે છે. અને આપણે બધા સાથે મળીને આ સાંસ્કૃતિક વિરાસતને જાળવીએ, વન્ય જીવોને જાળવીએ, વનને જાળવીએ, એ આપણી જવાબદારી થઈ પડે છે. અને જંગલ હશે તો વાતાવરણ શુદ્ધ મળશે, એની પણ વૈજ્ઞાનિકોએ વાત કરી છે. ત્યારે આ વિસ્તારની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ વસે છે. સાથે જ છેલ્લા 2-3 મહિનાથી આ વિસ્તારની અંદર આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય એવી વાઘ પણ દીધો છે. ત્યારે આપણે સાથે મળીને આ પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ બનાવીએ. આમ તો આ જંગલ એટલું સરસ મજાનું છે કે જે પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એની વસ્તી વધે એના માટેના વિભાગના પ્રયત્નો છે. આપણે પણ એ વસ્તી વધે અને આપણા છોટાઉદેપુરને રળિયામણું બનાવીએ એવી મારી શુભેચ્છા છે. સાથે જ આજના વિશ્વ વન દિવસ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવો આપણે સાથે મળીને આપણે સાંસ્કૃતિક વિરાસતને અને વન્ય જીવોને રક્ષણ કરીએ, જાળવીએ અને વનને નાશ થતો બચાવીએ, એ જ અભ્યર્થના. વંદે માતરમ. આજરોજ 21મી માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી દુનિયાભરમાં થઈ રહી છે. ત્યારે આજરોજ માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ છોટાઉદેપુર જિલ્લાના ડોલરિયા રેન્જના જામલી ડેમ વન વિસ્તારમાં પરિભ્રમણ કરી અને એક પ્રજાજનોને સંદેશ આપ્યો છે કે વન એ આપણું જીવન છે અને વનોને બચાવવા માટે સર્વે નાગરિક આમાં સહયોગ કરે, એકબીજા સાથે વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ વોર્મિંગની અસરો ટાળવાની એક સંદેશો આપ્યો છે. ત્યારે માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબને છોટાઉદેપુર વન વિભાગ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના દિવસે અમે પ્રજાજનોને અપીલ પણ કરીએ છીએ કે વન્યજીવ, વન્ય પશુઓ, વૃક્ષો અને ઔષધિઓ
આનું અત્યારથી જ આપણે જતન કરીએ, જેથી આવનારી પેઢી માટે ખજાનો ખૂટી ના જાય એ અમે સૌને અપીલ પણ કરીએ છીએ અને આજના દિવસે સૌને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.